સમાચારોમાં આગળ વધીએ તો મહારાષ્ટ્રની રાજનીતિમાં જે ઉથલપાથલ આવી છે, જે શપથવિધિનું આયોજન થયું છે, શપથ ગ્રહણ બાદ એકનાથ શિંદે, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. હવે મહારાષ્ટ્રમાં ટ્રિપલ એન્જિનની સરકાર, અજિત પવારના આવવાથી સરકારને ફાયદો થશે. મંત્રીમંડળમાં નવા સાથીઓનું સ્વાગત છે તેવું નિવેદન એકનાથ શિંદે દ્વારા આપવામાં આવ્યું છે. डबल इंजन वाला सरकार मोदी जी के नेतृत्व में चल रहा था, इसको अभी ट्रिपल इंजन मिल गया है. ये अभी बुलेट ट्रेन की गति से भागेगा. सर्वांगीण विकास के लिए मैं अजीत पवार और उनके सभी सहयोगी उनका स्वागत करता हूँ. निश्चित रूप से उनके अनुभव का भी सरकार को फायदा होगा, जनता को फायदा होगा. મહારાષ્ટ્રમાં જે મહા સરપ્રાઇઝ મળ્યું છે તેના ઉપર સંવાદદાતા કિશન કાંટિલિયા ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાયા છે. કિશન, મહારાષ્ટ્રમાં જે રાજકીય ઉથલપાથલ જોવા મળી છે, અચાનકથી શપથ ગ્રહણ વિધિનું આયોજન થઈ ગયું હતું, અજીત પવાર નાયબ મુખ્યમંત્રી બની ગયા, બીજા 8 મંત્રી એડ થયા. હવે આ જે રાજકીય હિલચાલ છે એમાં વધુમાં વધુ ડેવલપમેન્ટ્સ પણ હવે આવી રહ્યા છે ધીરે ધીરે, શું અપડેટ? બિલકુલ, જે રીતે મહારાષ્ટ્રની રાજનીતિમાં સરપ્રાઇઝ જેને કહેવાય કે આ સરપ્રાઇઝ હતું અને મિટિંગો ચાલતી હતી, પરંતુ છેક સુધી કોઈને એ ખ્યાલ ના આવ્યો કે ખરેખર મહારાષ્ટ્રની રાજનીતિમાં શું થઈ રહ્યું છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી એક વખત આકાશ જે વિઘા છે તે ફરી એક વખત ત્રણેય પાર્ટીઓ ભેગી થઈ છે, જેમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેનાથી દૂર થયેલી એકનાથ શિંદેની શિવસેના અને હવે શરદ પવારથી દૂર થયેલા તેમના ભત્રીજા અજીત પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી. અત્યાર સુધી ભાજપ અને એકનાથ શિંદેની જે શિવસેના છે તે મહારાષ્ટ્રની અંદર સરકાર ચલાવતી હતી, પરંતુ લોકસભા નજીક છે અને એનસીપીની અંદર જે લાંબા સમયથી જે ફેરફારો ચાલતા હતા, જે રીતે શરદ પવારની દીકરી સુપ્રિયા સુલે છે તેના હાથમાં કમાન્ડ આપવામાં આવી, સાથે જ જે શરદ પવાર છે, શરદ પવારના ખૂબ નજીક અને વર્ષોથી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી સાથે કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી પ્રફુલ્લ પટેલ અને સુપ્રિયા સુલે એ આગામી એનસીપીનું કમાન્ડ સંભાળશે, એ રીતની જે વાત સામે આવી ત્યારથી એક એવું વાતાવરણ હતું કે અજીત પવાર અને છગન ભુજબલ છે એ પાર્ટી સાથે ગમે તે ઘડીએ બળવો કરી શકે છે. ને અત્યારે સરપ્રાઇઝિંગ જ તમામ લોકો, રવિવારનો દિવસ હતો, રજાનો માહોલ હતો, પરંતુ એમ છતાં પણ તમામ લોકોએ રાજભવન પહોંચી ગયા અને તરત જ અજીત પવાર કે જે શરદ પવારના ભત્રીજા છે તેમને ડેપ્યુટી સીએમ તરીકે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા, તો સાથે 4 થી પણ વધારે મંત્રીએ એ મંત્રીપદના શપથ લીધા. એનસીપીના ચાણક્ય જેને કહેવામાં આવે છે એવા છગન ભુજબલ કે જે શરદ પવારના ખૂબ નજીક માનવામાં આવે છે, એ છગન ભુજબલ પણ મંત્રીમંડળમાં જોવા મળ્યા અને એક એવો રહસ્ય હતું કે પ્રફુલ્લ પટેલ કઈ ભૂમિકા સાથે છે, તો સાથે કોણ નથી. ટોટલ 29 જેટલા એમએલએ છે એનસીપીના, એ તમામ લોકોએ ભારતીય જનતા પાર્ટીને પોતાનો સમર્થન આપી દીધું છે. પરંતુ જો મહારાષ્ટ્રના રાજકારણને ખૂબ નજીકથી સમજવા જઈએ તો મહારાષ્ટ્રની રાજનીતિમાં આ પહેલી વખત નથી કે ભંગાણ થયું હોય. મહારાષ્ટ્રમાં જ્યારે ઇલેક્શન થયા અને ઇલેક્શન ત્યાંથી લઈને જો અત્યાર સુધી જોઈએ તો સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી સાથે ઉદ્ધવ ઠાકરે શિવસેના કે જે ત્યારે મુખ્ય શિવસેના હતી, એ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવા માટે બળવો કરી દીધો અને એ સમયે અજીત પવાર, એવું માનવામાં આવતું હતું કે અજીત પવારે પણ બળવો કરી દીધો અને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરશે અને ભાજપ પોતાની સરકાર બનાવશે. પરંતુ સમહાવ ત્યારે કંઈક એવા સમીકરણો બન્યા કે અજીત પવારે ફરી એક વખત એ ભાજપને છોડી અને ઉદ્ધવ ઠાકરેને સપોર્ટ કર્યો અને રાતોરાત ભાજપની સરકાર પડી ગઈ. શિવસેનાના જે ઉદ્ધવ ઠાકરે છે તેમને મુખ્યમંત્રી પદ સંભાળ્યું, અજીત પવાર ડેપ્યુટી સીએમ બન્યા, પરંતુ ફરી એક વખત એ સત્તાનો જે સંગ્રામ છે ફરી એક વખત વિકાણો અને ફરી એક વખત દેવેન્દ્ર ફડણવીસે આખી સરકાર છે બનાવવાનો પ્રયત્ન કર્યો, જેમાં શિવસેના જૂથમાંથી એકનાથ શિંદે પોતાના ધારાસભ્ય લઈ અને ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા અને ફરી એક વખત ઉદ્ધવ ઠાકરે સામેની એટલે કે એકનાથ શિંદેની શિવસેનાના શિંદે મુખ્યમંત્રી બન્યા અને ઉદ્ધવ ઠાકરે એ અને કોંગ્રેસ અને બાકીના એનસીપીના લોકો વિપક્ષમાં ગયા. ફરી એક વખત લોકસભા નજીક આવી અને ફરી એક વખત મહારાષ્ટ્રની અંદર સત્તાનો સંગ્રામ એ કંઈક ઊંધો ચાલ્યો કે જેમાં હવે એનસીપીમાંથી શરદ પવાર જૂથમાંથી એક અલગ જૂથ થયું, અજીત પવાર જૂથ કે જે શરદ પવારના ભત્રીજા છે. એટલે શિવસેનાના 2 ભાગ થયા. કાયદાકીય લડાઈમાં શરદ પવાર જે ઉદ્ધવ ઠાકરે છે એ ક્યાંક
કાયદાકીય લડતમાં હારી ગયા અને શિવસેનાનો જે સંપૂર્ણ કબજો છે તે એકનાથ શિંદેએ મેળવી લીધો. અને અહીંયા પણ એ જ દેખાઈ રહ્યું છે. અજીત પવાર કહી રહ્યા છે કે એનસીપી અમારી પાસે રાખશું, કારણ કે જે સંસદીય બાબતો છે તેના જે નિયમોના નિયમ છે તેમાં એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ રાજકીય પક્ષ એ 1/3 કરતા વધારે લોકોએ કોઈ રાજકીય પક્ષમાં જાય તો ત્યાં પક્ષાંતર ધારો જે નથી લાગતો, એટલે એ જ પક્ષાંતર ધારો, એટલે કે જે રીતે શિવસેનાને તોડવામાં આવી હતી એ જ રીતે એ જ ફોર્મ્યુલાથી એનસીપીને તોડવામાં આવી છે અને એ જ ફોર્મ્યુલા સાથે આ નવી સરકાર બનાવવામાં આવી છે. હવે વાત થાય તો ત્રણેય નેતાઓની. દેવેન્દ્ર ફડણવીસ એ નાગપુર બાજુથી આવે છે, જ્યારે એકનાથ શિંદે કે જેનું મુંબઈ કેપિટલ છે, થાણે છે, તેના પર સૌથી સારું વર્ચસ્વ છે. અજીત પવારની વાત કરવામાં આવે તો અજીત પવારનું વિદર્ભ ઉપર સૌથી વધારે સારું પ્રભુત્વ છે. આમ જે ત્રણેય નેતાઓ છે તે હવે એક સાથે છે. एकनाथ शिंदे નું ભવિષ્ય શું છે એ હજી કેવું? उन्होंने सबने मिलके वो देश चलाया. उसके बाद लाल बहादुर शास्त्री इनका नेतृत्व आया, उसके बाद इंदिरा जी का नेतृत्व आया. इमरजेंसी के वक्त इंदिरा जी को अपने देश के लोगों ने थोड़ा सा बाहर उनको हरा दिया था, वो खुद भी हार गई थी. लेकिन उसके बाद वापिस जो लोग इकट्ठा हुए अलग अलग पार्टियों के, जिसको हम खिचड़ी बोलते हैं, वैसा हुआ. वो गवर्नमेंट ज्यादा चला नहीं, अढ़ाई ત્યારે હાલ મહારાષ્ટ્રની રાજનીતિમાં જે ઉથલપાથલ થઈ રહી છે, અનેક હવે સમીકરણો બેસી રહ્યા છે. હવે સવાલ એ છે કે એનસીપીમાં જે રીતના બળવો કરવામાં આવ્યો છે, હવે એક તો ત્રીજી બાજુ એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર ત્રણે એક સાથે આવી ગયા છે, ત્રણેય નેતા. તો હવે મહારાષ્ટ્ર જે રીતના મહારાષ્ટ્રમાં પણ એક નવો સૂરજ ઉગે એવું લાગી રહ્યું છે. 1984 के बाद, ठीक तरह से सुनो, 1984 के बाद अपने देश में कोई भी एक ऐसा नेता कि उनके नेतृत्व में देश आगे जा रहा है, ऐसा कभी हुआ नहीं. अलग अलग गुट को एक करके देश को चलाने की कोशिश की गई. અજીત પવાર દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી રહી છે ને તેમના દ્વારા જે વિગતો આપવામાં આવી રહી છે भारत की तरफ से, तो सब उनको सपोर्ट देते हैं, सब उनको बहुत अच्छा नेतृत्व ऐसे बोलते हैं. और ऐसा होते हुए उनका भी काम चालू है. और ये काम करते वक्त आपने भी देखा वंदे भारत ट्रेन हो या अलग अलग बहुत से कुछ रोड्स हो, नेशनल हाईवे के जो कुछ काम हुआ है या 9-10 साल में, वो अगर आपने देखा बाकी की डेवलपमेंट के बारे में, ऐसे सब ठीक तरह से चालू है. और सामने वाले विरोधक वो खुद का खाली अपना स्टेट का देखते हैं, अपने स्टेट का देते हैं. एक कोई मुझे लीडर अपोजिशन में दिखाओ देश का सोचकर देश में काम कर रहा है, ऐसा कहीं दिखाई नहीं देता. और इतना बड़ा पॉपुलेशन होते हुए हमें सबको ऐसा लगा कि नरेंद्र मोदी साहब के नेतृत्व में ही लोकसभा हो या आगे वाले चुनाव हो, वो सहयोगी पार्टी के नाते, जैसे हम इससे पहले कांग्रेस के साथ जाते थे, तो बीच में हमने शिवसेना के साथ हम 2.5 साल गए, वैसे अभी आगे विधानसभा हो, लोकसभा हो, लोकल बॉडी મહારાષ્ટ્રના વિકાસ માટે એક સાથે આવ્યા છીએ તેવું નિવેદન અજીત પવાર દ્વારા આપવામાં આવ્યું છે. એક સમય હમણાં એવું લાગતું હતું કે કદાચ શરદ પવાર જે રીતના નિવેદન આપી તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું, જે લાઇટલી તેઓ લઈ રહ્યા હતા, એટલી ગંભીરતાથી આ મામલો તેઓ નહોતા લઈ રહ્યા, ત્યારે લાગતું હતું કે આખે આખું એનસીપી મહાવિકાસ અઘાડીથી અલગ પડી જશે. પરંતુ અજીત પવાર દ્વારા જે રીતના નિવેદન આપવામાં આવ્યું છે કે એનસીપીના ચિહ્ન માટે અમે લડીશું. એક વર્ષ પહેલા શિવસેનામાં કંઈક આવું જ થયું હતું. એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના બંને અલગ થઈ ચિહ્ન માટે જે લડત થઈ હતી અને હવે ફરી એ જ વસ્તુ એનસીપીમાં પણ જોવા મળી રહી છે. ત્યારે
સુપ્રિયા સુલે શું અજીત પવારની સાઈડ લેશે, એમને સાથ આપશે, એ પણ એક સવાલ છે. પરંતુ પ્રફુલ્લ પટેલ કે જે ઘણા જ વરિષ્ઠ નેતાને એનસીપીના જે મોટા માથા ગણવામાં આવે છે, તેઓ શપથવિધિમાં આવ્યા હતા, એટલે બિલકુલથી કંઈક રાજકીય ઉથલપાથલ જોવા મળશે. लोगों को हमने आज तक इस गवर्नमेंट में लेडी को प्रतिनिधित्व नहीं था, आगे शायद वो देंगे, लेकिन हमने वो भी सोचा और यंग जनरेशन को भी हमने कैबिनेट मिनिस्टर के नाते, जैसे पहले मुझे याद है भुजबल साहब के नेतृत्व में हमने जब 99 में चुनाव लड़ा था, तब हम यंग थे, मैं आर पाटिल, दिलीप वळसे पाटिल, जयंत पाटिल, हम सुनील तटकरे, हम सब ये लोगों को मौका मिला था. अभी वैसा ही संजय बनसोड़े हो या अपना आदित्य तटकरे हो या अनिल भाईदास पाटिल हो, ऐसे अलग अलग नए लोगों को भी हमने उसमें शामिल किया गया है. और उसमें ट्राइबल को भी प्रतिनिधित्व मिलना चाहिए, शेड्यूल कास्ट को भी प्रतिनिधित्व मिलना चाहिए, माइनॉरिटी को भी प्रतिनिधित्व मिलना चाहिए, लेडीज को भी प्रतिनिधित्व मिलना चाहिए. ऐसा सब सोचकर और ओबीसी को भी એટલે એનસીપીમાં નવા લોકોને મોકો મળશે એ વાત પણ અજીત પવાર દ્વારા કહેવામાં આવી છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે હજી પણ શિંદે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે. बाकी के भी लोगों को और मौका देने की हमारी कोशिश रहेगी. एकाने विचारा ना. तो मग तुम्ही एकाने विचारा, मी विनंती करतो. मैंने जो कुछ कहा है वो सबके आपके सामने रखा है. काय उसकी नाराजगी दूर करेंगे भाई. क्या? अरे एक आदमी पूछो ना. अरे आमच्याकडं सर्व आकडा आहे. आम्ही काय, एक मिनिट, आकडा काय, आमच्या बरोबर सगळे आमदार आहेत. आपण काळजी करू नका. आकडा सांगायला काही मटक्याचा आकडा काढायचा नाही आपल्याला, त्याच्यामुळं तुम्ही तो काही विचार करू नका. सगळेजण आमच्या बरोबर आहेत, पार्टी आमच्या बरोबर आहे. आम्ही सगळ्यांना त्या ठिकाणी सांगितलं, वरिष्ठांना पण सांगितलं, डेमोक्रेसीमध्ये बहुमताला त्या ठिकाणी महत्त्व दिलं जातं. ही आजपर्यंतची परंपरा आहे आणि त्या पद्धतीनं पाठीमागच्या काळामध्ये देखील काँग्रेसमधनं राष्ट्रवादी काँग्रेस पार्टी बाजूला आली आणि नवी पार्टी उभी राहिली. त्यावेळेस भुजबळ साहेब, प्रफुल्लभाई ह्या सगळ्यांनी साथ दिली आणि पार्टी पुढे गेली. त्याच्यानंतर वेळोवेळी पार्टीनं अनेकदा वेगवेगळे निर्णय घेतलेले 24 वर्षामध्ये आपल्यालाही सगळ्यांना माहिती आहे. आता बऱ्याच 24 वर्षामध्ये पाणी वाहून गेलेलं आहे. आता नवीन नेतृत्व पण पुढे आलं पाहिजे आणि महाराष्ट्रातले प्रश्न सुटले पाहिजे, शेतकऱ्यांचे प्रश्न सुटले पाहिजे. कारण गेले 1 वर्षभर विरोधी पक्ष नेता या नेत्यांनी काम करत असताना किंवा भुजबळ साहेब आणि बाकीचे सगळेजण विरोधी पक्षाचे आमदार म्हणून काम करत असताना आम्ही फार बारकाईनं वेगवेगळ्या समस्या पाहिलेल्या आहेत. उद्याच्याला ज्यावेळेस कॅबिनेट होईल बुधवारी वगैरे, तर त्यावेळेस आम्ही ते मुद्दे समोर आणून सरकारच्या माध्यमातून ते वेगवेगळे विषय हाताळण्याचं काम करू, दिलासा देण्याचं काम करू आणि त्याच्यामध्ये कुठल्याही परिस्थितीमध्ये असे कुठले विषय येणार नाही की ज्याच्यातनं आम्ही 3 पक्षाचं सरकार चालवत असताना त्याच्यात कुठल्या अडचणी निर्माण होतील. कारण कधी कधी एकत्रपणे तुम्ही बघितले महाराष्ट्रात एका पक्षाचं सरकार येण्याचे तर दिवस संपलेलेच आहेत, सगळ्यांनी प्रयत्न करून पाहिला आणि त्याच्यामुळे साहजिकच काही सहकाऱ्यांना बरोबर घेऊनच सरकार बनवावं लागतं. हे 90 पासून आपण बघत आलेला आहात. म्हणजे भाजप शिवसेनेचं सरकार असेल मागं किंवा 90चं पवार साहेबांचं सरकार असेल, सुधाकर नायकांच्या सरकारमध्ये हे होते, मी राज्यमंत्री होतो आणि त्याच्यानंतर अनेक म्हणजे
सुरुवातीच्या काळामध्ये विलासराव देशमुखांचं आणि भुजबळ साहेबांचं सरकार, त्याच्यानंतरच्या काळामध्ये सुशीलकुमार शिंदे, विजयसिंह मोहिते पाटलांचं सरकार, त्याच्यानंतरच्या काळामध्ये अशोक चव्हाण साहेब आणि आर पाटलांचं सरकार, अशा प्रकारे अनेक सरकार आली आणि त्याच्यामध्ये आम्ही पृथ्वीराज चव्हाण साहेब आणि आमचं सरकार, आम्ही सगळ्यांनी त्याच्यामध्ये काम करण्याचा प्रयत्न केला. त्याच्यानंतरच्या काळामध्ये काही गोष्टी बदलल्या आणि त्याच्यातून वेगवेगळ्या वेळेस वेगवेगळे निर्णय राजकीय पक्षांना घ्यावे लागतात. परंतु असे निर्णय घेत असताना ज्याच्यात राज्याचं हित आहे, ज्याच्यात देशाचं हित आहे, एवढ्या प्रचंड मोठ्या संख्येचं हित आहे, हे हित बघूनच अशा प्रकारचे निर्णय घ्यावे लागतात आणि तशा प्रकारचा निर्णय आम्ही सगळ्यांनी मिळून घेतला. सबको देंगे ना, आपको भी देंगे, पर एक तो पूछो। सभी राष्ट्रवादी कांग्रेस पार्टी के सभी साथियों का हमें आशीर्वाद है. सभी एक नहीं, सभी का आना, सभी में सब आते हैं. मी आता सांगितलं ना की विधानसभा, लोकसभा आम्ही राष्ट्रवादी काँग्रेस पक्ष आणि घड्याळ या चिन्हावर आणि त्या पक्षाच्या नावावरच निवडणुका लढवणार. खासदारकीच्या निवडणुका, आमदारकीच्या निवडणुका आणि लोकल बॉडीच्या निवडणुका त्या त्या जिल्ह्यातला भंडारा गोंदियाचे तिथले स्थानिक लोक निर्णय घेतील अशा प्रकारे. વિકાસ માટે જોડાયા છીએ, એક સાથે આવ્યા છીએ તેવું નિવેદન અજીત પવાર દ્વારા પત્રકાર પરિષદ દરમિયાન આપવામાં આવ્યું છે. એટલે જે હાલ રાજકીય ઉથલપાથલ મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, રવિવારની આ મહારાષ્ટ્રમાં મહા સરપ્રાઇઝ જોવા મળી છે. એનસીપીમાં જે બળવો કરવામાં આવ્યો છે અજીત પવાર દ્વારા અચાનકથી જે અનેક જે વાતો સામે આવી રહી છે કે અમિત શાહ સાથે તેના દ્વારા દિલ્હી ખાતે મિટિંગ પણ કરવામાં આવી હતી, એવું પણ જે આક્ષેપ કરવામાં આવ્યા છે. સંજય રાઉત દ્વારા પણ અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે. સૌની રાત છે કે શરદ પવાર શું કહેશે, શરદ પવાર કોનું સમર્થન કરે છે એના પર હાલ તો સૌની નજર છે. પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે જે રીતના અજીત પવાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે એનસીપીના ચિહ્ન માટે તેઓ લડાઈ કરવાના છે. પવાર પલટી અને પાવર ગેમ આપ જોઈ શકો છો. શપથ ગ્રહણ સમારોહ રવિવારે આજે સરપ્રાઇઝની જેમ યોજાયો હતો. અજીત પવાર બન્યા ડેપ્યુટી સીએમ. છગન ભુજબલ કે જે ખૂબ વગ ધરાવતા એવા નેતા છે તે મંત્રી પદના તેમણે શપથ લીધા હતા. તો દિલીપ વલસે પાટેલે પણ મંત્રી પદના શપથ લીધા. તો હસન મુશરફ, ધનંજય મુંડે મંત્રી દ્વારા પણ મંત્રી પદના શપથ લેવામાં આવ્યા છે. શિંદે સરકારમાં મંત્રીઓ એડ થયા છે. અજીત પવાર પ્લસ અન્ય 8 મંત્રી કે જે એડ થયા છે અને શિંદે સરકારમાં અજીત પવાર ડેપ્યુટી સીએમ બની ગયા છે. અગાઉ જ્યારે નવેમ્બર 2010માં તેમણે ડેપ્યુટી સીએમની શપથ લીધી હતી, પરંતુ પછી જે રાજકીય હિલચાલ થઈ હતી ત્યારબાદ જે પરિસ્થિતિ નિર્માણ પામી હતી, ફરી એક વખત એ જ મોકો આવી ગયો છે. અજીત પવાર નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના બની ચૂક્યા છે. ધર્મરાવ આથરામ કે જેમણે મંત્રી પદની શપથ લીધી છે, અદિતિ તટકરે કે જેમણે મંત્રી પદની શપથ લીધી, સંજય બનસોડે અને અનિલ પાટીલ દ્વારા પણ મંત્રી પદના શપથ લેવામાં આવ્યા છે.